હેલો મિત્રો, તો સવારના 9 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છે. ચા નાસ્તો ને બધું કરવાનું બાકી છે. તો ચલો વ્લોગમાં બન્યા રહો અને આજે શોપિંગ કરવા થોડુંક જવાનું છે, તો એ પણ કરી આવીએ. ચલો મળીએ આગળ વ્લોગમાં. One hour later. હેલો મિત્રો, તો આપણે શોપિંગ થઈ ગઈ છે. શોપિંગ હું દર મહિને આપણે કરિયાણું ને એવું લેવાનું, આ જિંદગીનો રૂલ છે. આખો મહિનો હેલો મિત્રો, તો આપણે બપોરે જમવા આવી ગયા છીએ. The next day. હેલો મિત્રો, તો સાંજે જે પણ જમવાનું બચે ને, તો એ આપણે કોઈ જરૂરિયાતમંદ હોય એને આપી દેવું જોઈએ, જેથી કોઈને ભોજન મળી જાય એક ટાઈમનું. વેસ્ટેજ જાય એના કરતાં કોઈના મોઢામાં જાય એ સારી વાત છે. કોઈ ભૂખ્યું હોય ને ભોજન મળે, એટલે આ મારે તમને એક મેસેજ દેવો હતો કે તમારા ઘરે જ્યારે પણ કોઈ થોડું પણ ભોજન હોય, તો 2 રોટલી હોય તો પણ એ કોઈ ભૂખ્યાને આપી દો, તો એને આત્માને સંતોષ થાય. તો આ મેસેજ બધાને સ્પ્રેડ કરજો. આમાં કોઈ દેખાડો નથી, કાંઈ નથી, બટ જસ્ટ એક પોઝિટિવિટી છે કે આપણે વેસ્ટેજ નાખી દઈએ એના કરતાં કોઈને ખવડાવીએ તો એ સારું. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય ગોપાલ ને જય ગોમાતા. તો આજનો આપણો વિડીયો છે, તમને આપણી લાલ કિતાબ છે એમાંથી રોજ એક ટોપિક મળે છે. તો આજનો ટોપિક છે બચત. મિત્રો, બચત કરવી જીવનમાં ખૂબ જરૂરી છે. તમને હું આજે એક સવાલ કરું કે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ કેવી છે, તો લગભગ મોટા ભાગનાનો એ જ જવાબ હશે કે ભાઈ માંડ માંડ ખર્ચા પૂરા થાય છે અને માંડ માંડ બધું ચાલે છે. તો મિત્રો, તમે જો અમુક ખર્ચાઓ બંધ નહીં કરો ને, તો તમે બરબાદ થઈ જશો. તમને કોઈ નહીં બચાવી શકે. તમારી બચત હશે ને એ તમને કામ આવશે. અને મિત્રો, એને તમને હું આપણી લાલ કિતાબમાંથી પોઈન્ટ આપું છું. એક તો શો ઓફ કરવાનું બંધ કરી દો. આપણને છે ને જ્યારથી સોશિયલ મીડિયા, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ને બધું આવ્યું છે, ત્યારથી શો ઓફ કરવાનું વધી ગયું છે લોકોનું. જે નથી એ દેખાવાનો પ્રયત્ન કરે છે લોકો. એટલે શું થાય કે તમારી કેપેસિટી છે 15,000નો ફોન લેવાની, પણ તમે 50,000 અને લાખ રૂપિયાનો ફોન લો છો, અને એ ફોન પણ EMI ઉપર લે છે. એટલે ઓર તમારા ઉપર આર્થિક સંકળામણ આવે. એટલે શો ઓફ કરવાનું રહેવા દો. જેવા છીએ એવા. જે તમારી પરિસ્થિતિઓ કહેવાય છે ને કે જેટલી ચાદર હોય એટલા પગ ફેલાવા જોઈએ. તો તમારે એ સિદ્ધાંત યાદ રાખવાનો. આપણે વધારે શો ઓફ દેખાડો કરવાનો નથી. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે કાર. દેખાડો કરવા માટે કાર ના લો. તો મિત્રો, કાર છે એ દેખાડા માટે ના લેવી જોઈએ. કાર એ સુવિધા માટે છે. બીજું કે તમારી જેટલી ઇન્કમ હોય એ પ્રમાણેની કાર લેવી જોઈએ. શો ઓફ કરવા માટે કાર ના લેવી જોઈએ કે બતાવી દઈએ. તમારી કેપેસિટી હોય 6-7 લાખ અને તમે કાર લો 15-20 લાખ રૂપિયાની, એટલે એનું EMI વધી જાય. અને કાર છે ને એ ડેપ્રિશિએટિંગ અસેટ છે. એના કોઈ તમને ભાવ વધવાનો નથી ભવિષ્યમાં. ભાવ એનો હંમેશા ઘટવાનો છે. એટલે હંમેશા એપ્રિશિએટ થતી હોય ને એવી એસેટમાં નખાય. ગોલ્ડ, સિલ્વર એ બધામાં. કાર ને એ બધું મિનિમલ રખાય કે જે આપણી ફેમિલી હોય એ પ્રમાણે. કે તો તમે 7 સીટર લઈ લો, પણ એ સેગમેન્ટમાં પણ જે ઓછી ને સારી હોય એ લેવી જોઈએ. 4 જણા 5 જણા જઈ શકતા હોય તો 4 સીટર કાર લઈ લો. તો એ પ્રમાણે તમારે મેનેજ કરવાનું છે. ત્રીજો પોઈન્ટ છે કે મોટું ઘર. આજે છે ને બધા ઇન્સ્ટા ને એ બધું જોઈને બધાને મોટા ઘર જોઈએ છે. મોટા એટલે બહુ મોટા. નાનો પ્લોટ સાઇઝ હોય તો એમાં મલ્ટી સ્ટોરી બનાવશે. એટલે મોટા ઘર કરવા જાઓ એટલે કર્જ તમારે લેવો પડે, લોન ને એવું બધું લેવું પડે.
તો એ ધ્યાન રાખજો કે તમારું ફેમિલી અને એની સાઇઝ પ્રમાણે તમારે ઘર લેવું જોઈએ, અથવા તમારી ઇન્કમના પ્રપોર્શનેટ કે તમે કેટલો હોમ લોનનો હપ્તો ભરી શકશો, કેટલું વ્યાજ ભરી શકશો, એ પ્રમાણે તમારે ઘર લેવું જોઈએ અથવા બનાવવું જોઈએ. એટલે મિત્રો, હોમ લોન લેવામાં પણ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ તમારી ઇન્કમના કેટલા ટકા તમારા લોન પેટે જશે, એ એક તમારે દિમાગમાં રાખવાનું છે. ચોથો પોઈન્ટ છે લગ્ન, મેરેજ મિત્રો અત્યારે એટલા ખર્ચાળ થઈ ગયા છે, અને એમાં પણ બિનજરૂરી ખર્ચા આવી ગયા છે. પ્રી વેડિંગ, પોસ્ટ વેડિંગ, રિસેપ્શન, ડેસ્ટિનેશન વેડિંગ, હલ્દી, આ તે કેટલું બધું લાંબુ ચાલે છે હવે તો. એટલા બધા કપડાં. મિત્રો, તમે એક જ મેરેજ કરો છો તમારા, એટલે એ દુલ્હા દુલ્હન સિવાય જેટલા પણ રિલેટિવ્સ છે બધાના ખર્ચા થાય છે. તમે 3-4 ફંક્શન રાખો કે હલ્દી, આ તે જે, એટલે હવે તો બધામાં થીમ થઈ ગઈ કે આવા કપડાં પહેરવા, આવું કરવું, ફોટોશૂટ કરવા. એટલે બહુ બધા ખર્ચા વધી ગયા છે. એટલા વખત 2-3 દિવસ પહેલા મહેમાન આવે એટલો તમારો જમવાનો ખર્ચો વધી જાય, ડેકોરેશનનો વધી જાય, લાઇટિંગનો વધી જાય, કેટલો બધો. અને મિત્રો, હવે મોટા ગ્રાન્ડ પાર્ટી પ્લોટમાં ને એમાં મેરેજ કરવા માંડ્યા છે. એટલે પેલી સમાજની વાડીને એમાં તો કોઈ કરતું નથી, એટલે એનું અલગથી રેન્ટ થઈ જાય, એટલે બહુ બધા ખર્ચા વધી જાય છે. એટલે મિત્રો, આમાં પણ તમારે માઇન્ડફુલ રહીને જેટલું આપણે જરૂરિયાતનું હોય એટલું જ. મેરેજ એક પવિત્ર બંધન છે, એમાં જે 4 ફેરા લઈએ છીએ ને આપણે, એનું ખાસ મહત્વ છે. અને એના ઉપર તો કોઈ ધ્યાન દેતું જ નથી, એમાં તો હસી મજાક કરીને બસ લગ્ન પતાવી દે છે. પણ ખાસ તમારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન કરવાને એનું મહત્વ છે. પછી એ જગ્યા પાર્ટી પ્લોટ હોય કે તમારા ઘરે તમે કરો, એટલે એ બાબતે ખાસ ધ્યાન રાખજો. 5મું છે વારંવાર ફરવું. ઇન્સ્ટાગ્રામ અને સ્ટેટસ બીજાના વોટ્સએપમાં ને એમાં જોઈને લોકો વારંવાર ફરવા જવાનું પસંદ કરે છે. કે ના જવાનું હોય ને, જરૂરિયાત ના હોય ને, હમણાં જ જઈને આવ્યા ને તો એ લોકો જવા માંગશે, સ્ટોરી ચડાવવા માટે, સ્ટેટસ બતાવવા માંગે કે બીજા ફરે છે તો અમે પણ ફરીએ છીએ, એવો દેખાડો કરવા માટે, એવો દંભ કરવા માટે કે સોસાયટીમાં અમે પણ અપર મિડલ ક્લાસ અથવા રિચેસ્ટ પીપલમાં આવીએ છીએ, અમે પણ બહુ ફરીએ છીએ, એવું દેખાડવા માટે. મિત્રો, એકાદ વર્ષમાં 1-2 વખત ઓકે છે, બહાર જાઓ, પછી નજીકના સ્થળોમાં તમે જાઓ, એનો વાંધો નથી. મિત્રો, વારંવાર જવું એ બહુ યોગ્ય નથી. તમે વારંવાર કુલ્લુ મનાલી, કાશ્મીર, આ તે બધી જગ્યાએ જશો તો તમારા ખર્ચા વધી જવાના છે. એટલે તમારે પહેલાં ઇન્કમનો સ્ત્રોત તમારે એવો હોય ને તો વાંધો નથી, પણ દેખાડો કરવા માટે ક્યારેય ફરવા ના જવું જોઈએ. એવું જરૂરી નથી કે વારંવાર ફરવા જઈને સ્ટેટસ મૂકશો તો જ લોકો તમને રિસ્પેક્ટ કરશે. લોકો તમને રિસ્પેક્ટ ત્યારે કરશે તમારા સ્વભાવ, તમારા વર્તનથી તમને રિસ્પેક્ટ આપશે, નહીં કે તમારા સ્ટેટસ જોઈને. કોઈ પણ મિત્ર તમે જ હશો કે તમને કોઈના સ્ટેટસ જોતા હશો, એ કેવા લાગશે સ્ટેટસમાં સારા, પણ તમે જ્યારે જાત અનુભવ કરો તો તમને મે બી કડવાઈ લાગી શકે. એટલે સ્ટેટસ જોઈને કંઈ તમને રિસ્પેક્ટ નહીં મળે, તમે કેવા છો ને એ પ્રમાણે તમને રિસ્પેક્ટ મળશે. અને છઠ્ઠું છે મિત્રો કે અત્યારે મિત્રો બધાને ઇલાઇટ ક્લબમાં જોડાવું છે, બધાને ક્લબની મેમ્બરશિપ, આ તે, એ બધામાં ગ્રુપમાં રહેવું છે. રિચેસ્ટ પીપલ હોય એની જોડે પણ જોડાવું છે, એટલે કે મારો પણ માફો રહી જાય સોસાયટીમાં. મિત્રો, એ લોકો ઓલરેડી ગર્ભ શ્રીમંત છે, એટલે ગર્ભમાંથી જ શ્રીમંત હતા. તમે હજી તમારી પેઢી આ પહેલી છે કે તમે જે થોડા આગળ આવો છો. હવે તમે એ લોકો સાથે કમ્પેરિઝન અથવા એ જેવું કરશે એવું કરવા જશો તો તમે ક્યાંય નહીં રહો. કહેવાય છે ને કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આ કહેવત અમથી નથી પડી કે તમારી હેસિયત પ્રમાણેના મિત્રો હોવા જોઈએ, અથવા મિત્રો હોવા જોઈએ, પણ એ પછી એવા દેખાડવાવાળા ન હોવા જોઈએ કે એ કરે એટલે આપણે એવું કરવું, એ બુલેટ લે તો આપણે બુલેટ લેવું, એ iPhone 17 Pro લે તો આપણે પણ લેવું. એટલે એ રીતની તમારી મિત્રતા ના હોવી જોઈએ, સમજણની હોવી જોઈએ, સાથ સહકારની હોવી જોઈએ. નવા બિઝનેસ આઈડિયાઝ તમને જીવનમાં અપલિફ્ટ કરે એવા મિત્રો હોય તો વાંધો નહીં, બાકી એમની સાથે રહીને બસ પૈસા ખર્ચવા, પૈસા ઉડાડવા, જો એવા મિત્રનું સર્કલ હોય તો એમાંથી બહાર નીકળી જવું જોઈએ. એ બસ તમને ખર્ચા કરાવશે, એમની 1% ઇન્કમ તમારી 100% ઇન્કમ બરાબર હશે, એટલે એમને કંઈ ફેર નહીં પડે, પણ તમને ઘણો ફેર પડી જશે. એટલે મિત્રો સિલેક્ટ કરવા, ગ્રુપ બનાવવા પણ દિમાગ દોડાવવાનું. એવું નહીં કે બસ આ પૈસાવાળો છે તો આપણે એની જોડે રહીશું તો આપણે પણ
પૈસાવાળા લાગશું, એવું જરાય નથી હોતું. તમારી કદર એટલી જ થાય છે કે જેટલા તમારી કેપેસિટી છે. તમારી ત્યાં સુધીની જ કદર હોય છે. પછી તમને ક્યાંય ફેંકી દેવામાં આવે ને એ તમને નહીં ખબર પડે. ક્યારે તમે ગ્રુપમાંથી એક્ઝિટ મળી જશે ને તમને નહીં ખબર પડે. પછી તમારું જે ઓરિજિનલ ગ્રુપ હોય ને ત્યાંય તમે નહીં જઈ શકો. એટલે મિત્રો હંમેશા ડાઉન ટુ અર્થ રહો અને મિત્રો સિલેક્ટ કરવામાં, ગ્રુપ સિલેક્ટ કરવામાં